અભાવ નહીં પણ તિરોભાવ ન્યાયમત દ્વારા સ્થાપિત અભાવના સિદ્ધાંતને શ્રી વલ્લભાચાર્ય સ્વીકારતા નથી, કારણ કે અવિનાશી સત્ય બ્રહ્મ પોતે જ જગત રૂપે પરિણમ્યું હોવાથી જગતનું પણ અવિનાશી સત્ય હોવું સ્વાભાવિક જ છે. હવે જગત જો સત્ય હોય તો જગત કે જાગતિક પદાર્થોનો નાશ એટલે કે અભાવ કેવી રીતે થઈ શકે? આથી જગતનો અભાવ તો થતો જ નથી, તિરોભાવ માત્ર થાય છે. અહીં અભાવ અને તિરોભાવ વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. અભાવ શબ્દનો અર્થ ન્યાયમત અનુસાર વસ્તુનું અસ્તિત્વ સદંતર ન રહેવું એવો થાય છે, જ્યારે કે તિરોભાવનો અર્થ વસ્તુનું અસ્તિત્વ ખતમ થઈ જવું તેવો નથી થતો. તિરોભાવની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. અસ્તિત્વ ધરાવતી વસ્તુ. પૂર્ણ વિરામ આવે છે, જરા ધ્યાનથી જોઈ લો એટલે નવું વાક્ય શરૂ થાય ને. જ્યારે કે તિરોભાવનો અર્થ વસ્તુનું અસ્તિત્વ ખતમ થઈ જવું એવું નથી થતો. પૂર્ણ વિરામ. હવે તિરોભાવની વ્યાખ્યા. તિરોભાવની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય. અસ્તિત્વ ધરાવતી વસ્તુ જો પોતાના કાર્ય એટલે કે અર્થી ક્રિયા ને પ્રકટ ના કરતી હોય તો, અથવા તો વિદ્યમાન હોવા છતાંય તે અનુભવાતી ન હોય તો તે વસ્તુનો તિરોભાવ થયો છે એમ સમજી લેવું. દાખલા તરીકે પાણીને લાંબા સમય સુધી ગરમ કરવામાં આવે તો એક સમય એવો આવે કે પાત્ર એકદમ કોરું થઈ જાય. ન્યાયમત કહેશે પાણીનો અભાવ, નાશ થઈ ગયો, પાણીનું અસ્તિત્વ ન રહ્યું. વિચાર કરો, પાણીને ઉકાળવાથી શું ખરેખર તેનું અસ્તિત્વ નષ્ટ થઈ જાય છે? ના, પાણીનું અસ્તિત્વ નષ્ટ થતું નથી. તેનું વરાળમાં ફક્ત રૂપાંતરણ થઈ જાય છે. પાણી હવે વરાળના રૂપમાં પરિણમી ગયું હોય છે. જે વસ્તુ સત હોય તેના અસ્તિત્વનો નાશ અભાવ કદી પણ થતો નથી. આથી જ ઉપરોક્ત દ્રષ્ટાંતમાં શ્રી વલ્લભાચાર્યના મતે પાણીનો અભાવ નહીં પરંતુ તિરોભાવ થતો હોય છે. વરાળ બની જવાથી નાહવા પીવા લાવવા લઈ જવા સિંચવા વગેરે પાણીના કાર્યો એટલે કે અર્થક્રિયા તથા શીતળતા તરલતા આદિ ગુણો પણ પ્રકટ રહી જતા નથી. તે તિરોહિત થઈ જતા હોય છે કે છુપાઈ જતા હોય છે. તેથી જ પાણીને હવે પૂર્વવત જોઈ પણ શકાતું નથી. આમ પાણીનો તિરોભાવ થતો હોય છે, અભાવ નહીં. તેનું સૌથી મોટામાં મોટું પ્રમાણ એ છે કે જો ઉકળતા પાણીની વરાળને એક કોરા પાત્રમાં ભરી લેવામાં આવે અને તે પાત્રને ઠંડા વાતાવરણમાં રાખવામાં આવે અથવા તો બંધ પાત્ર ઉપર ઠંડુ પાણી રેડવામાં આવે તો પાણીને ફરીથી મેળવી શકાય છે. હવે પાણીનો જો અભાવ થતો હોય તો પાણી ફરીથી કેવી રીતે આવી શકે? આનાથી એ સાબિત થાય છે કે જે સત છે તેનો કદી પણ અભાવ કે નાશ થતો જ નથી. કપડાનું રાખ થઈ જવું, માટલાનું ઠીકરા થઈ જવું, બરફનું પાણી થઈ જવું કે પેટ્રોલનું ધુમાડો થઈ જવું જેવા સર્વજન સામાન્ય શબ્દ પ્રયોગો
પણ વસ્તુનો અભાવ નહીં પણ તિરોભાવ થતો હોવાનું જ સમર્થન કરે છે. આધુનિક વિજ્ઞાન પણ એ જ સિદ્ધાંતમાં વિશ્વાસ ધરાવે છે કે કોઈ પણ એનર્જીનું અસ્તિત્વ ખતમ થતું નથી. આખું જગત એનર્જીથી ભરેલું છે. એનર્જીના રૂપ બદલતા રહે છે પરંતુ એનર્જીનું સ્વરૂપ એમનું એમ જ રહે છે. આ ઉપરથી હવે સમજી શકાય છે કે વસ્તુનો અભાવ નહીં પરંતુ તિરોભાવ જ થતો હોય છે. હવે ન્યાયમત દ્વારા કલ્પિત 4 પ્રકારના અભાવોનું નિરાકરણ વલ્લભ સિદ્ધાંતની દૃષ્ટિથી સમજીએ. જે મને આમાં એમ સમજાય. હા જી જી જે હું સમજાવું કે આગળ કરું? ના, આ વિષય તો થઈ ગયો છે ને ખાલી હવે નિરાકરણ આપણે સમજી શકીએ એટલા પૂરતી જ આ વાત. પણ આના પહેલા જે 4 પ્રકારના અભાવ છે 12મા પેજ ઉપર એ જરા ફરીથી વાંચી લે. અત્યંતાભાવ એટલે કે દેશકૃત. અત્યંતાભાવ સ્થળને અનુલક્ષીને જ્યારે કોઈ વસ્તુના અસ્તિત્વનો નિષેધ કરવામાં આવે છે ત્યારે વસ્તુનો અત્યંતાભાવ સૂચિત થાય છે. દાખલા તરીકે, આ ઓરડામાં માટલું નથી. વાક્યમાં આ ઓરડામાં શબ્દોથી કોઈ સ્થળનો નિર્દેશ કરીને તે સ્થળમાં માટલાના અભાવનો નિર્દેશ કરવામાં આવી રહ્યો છે. બીજો, પ્રાગભાવ તે કાલકૃત છે. પ્રાગભાવ એટલે કે વસ્તુ જ્યાં સુધી ઉત્પન્ન થતી નથી ત્યાં સુધી તેનો અભાવ હોય છે. આથી વસ્તુની ઉત્પત્તિ પૂર્વના અભાવને વસ્તુનો પ્રાગભાવ કહેવામાં આવે છે. દાખલા તરીકે, ખેડૂતે ખેતરમાં બીજ વાવી દીધા હોય પરંતુ જ્યાં સુધી છોડ ઉગી જતા નથી ત્યાં સુધી છોડનો જે અભાવ હોય છે તેને છોડનો પ્રાગભાવ કહેવામાં આવે છે. પ્રાક પ્લસ ભાવ એટલે કે પ્રાગભાવ. પ્રાક એટલે કે પહેલા. પ્રાગભાવ ભાવ નહીં, અભાવ. જી છે. પ્રાક પ્લસ અભાવ એટલે કે પ્રાગભાવ. પ્રાક એટલે થાય છે પહેલા અને તેથી ઉત્પત્તિ પહેલા રહેનારો અભાવ તે પ્રાગભાવ. પછી ત્રીજો પ્રધ્વંસા તે પ્રાગભાવ. એમાં ગ માં હલ નથી એટલે પ્રાગભાવ એમ નહીં બોલવાનું, પ્રાગભાવ ગ આખો બોલવાનો. જી પ્રાગભાવ. ત્રીજું પ્રધ્વંસા ભાવ તે કાલકૃત, તે પણ કાલકૃત છે. પ્રધ્વંસ એટલે નાશ. વસ્તુનો નાશ થયા પછી જે અભાવ થતો હોય તેને વસ્તુનો પ્રધ્વંસા ભાવ કહેવામાં આવે છે. પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવ કાલિક અભાવ છે. પ્રાગભાવ એટલે કે ઉત્પત્તિ પહેલાનો અભાવ અને પ્રધ્વંસા ભાવ એટલે કે નાશ થયા પછીનો અભાવ. અન્યોન્ય ભાવ એ સ્વરૂપકૃત છે. એક વસ્તુના બીજી વસ્તુમાં રહેતા પરસ્પરના કે અન્યોન્યના અભાવને અન્યોન્યાભાવ કહેવામાં આવે છે. દાખલા તરીકે, માટલું એ કપડું નથી અને કપડું એ માટલું નથી. માટલાનું પોતાનું કોઈ એક નિશ્ચિત સ્વરૂપ હોય છે. એ કારણે માટલું માટલા સિવાય બીજું કંઈ પણ નથી હોતું. અર્થાત માટલામાં પોતાના સિવાય બીજી બધી વસ્તુનો અભાવ હોય છે. તેથી જ માટલું કપડું નથી, ઘડો નથી, ટેબલ નથી વગેરે વ્યવહાર શક્ય બનતા હોય છે. અન્યોન્ય ભાવ સ્વરૂપકૃત અભાવ છે. દરેક વસ્તુનું પોતાનું કોઈ એક
આગવું સ્વરૂપ હોય છે અને આ સ્વરૂપ જ વસ્તુની ઓળખ હોય છે. એટલું જ નહીં, બલકે એ ઓળખ જ એ વસ્તુને બીજી વસ્તુથી જુદી પાડતી હોય છે. એક વસ્તુનું જે સ્વરૂપ છે તે બીજી વસ્તુનું હોતું નથી, અર્થાત એક વસ્તુમાં બીજી વસ્તુનો અભાવ હોય છે. એને જ અન્યોન્યાભાવ કહેવામાં આવે છે. અભાવને સમજાવવા માટે આપેલા ઉપરોક્ત દૃષ્ટાંતો જગતમાં રહેલા પદાર્થોના છે. ન્યાયમત અભાવ દ્વારા જ સમગ્ર જગતનું નિરૂપણ કરે છે. જેમ કે જ્યારે જગત ઉત્પન્ન થયું ન હતું ત્યારે જગતનો પ્રાગભાવ હતો. પ્રલય થશે ત્યારે જગતનું અસ્તિત્વ નહીં રહી જાય, અર્થાત જગતનો પ્રધ્વંસાભાવ અને અત્યંતાભાવ થઈ જશે. જગત તે ઈશ્વર નથી, આથી જગત અને ઈશ્વર વચ્ચે પરસ્પર અન્યોન્યાભાવ છે. વિષય સમજાઈ ગયો ને? હવે અભાવના નિરાકરણનો વિચાર કરીએ. ચતુર્વિધ અભાવનું નિરાકરણ. અત્યંતાભાવનું નિરાકરણ. સ્થળને નિર્દેશ કરીને જ્યારે કોઈ વસ્તુના અસ્તિત્વનો નિષેધ કરવામાં આવે છે ત્યારે વસ્તુનો અત્યંતાભાવ સમજાય છે. દાખલા તરીકે, ઓરડામાં માટલું નથી. તત્વદ્રષ્ટિથી જોતા કોઈ પણ વસ્તુનો અત્યંત અભાવ હોઈ જ નથી શકતો, કારણ કે જગત બ્રહ્મનું પરિણામ છે. આથી સત છે, અને સત તેને જ કહેવામાં આવે છે કે જેનો કદી પણ અભાવ ન થતો હોય. વળી બ્રહ્મ સર્વ જગતરૂપ બન્યું હોવાથી જગતની પ્રત્યેક વસ્તુ બ્રહ્માત્મક છે. બ્રહ્મ વ્યાપક પણ છે અને સ્વરૂપ પણ બ્રહ્મ વ્યાપક પણ છે અને સર્વરૂપ પણ. તેથી વેદ કહે છે સર્વમયમ. જગતની પ્રત્યેક વસ્તુ સર્વાત્મક છે. આથી જ્યારે એમ કહેવામાં આવે છે કે આ ઓરડામાં માટલું નથી, ત્યારે એનો અર્થ ઓરડામાં માટલાનું અસ્તિત્વ નથી એવો નથી થતો, પરંતુ ઓરડામાં માટલું તિરોહિત રીતે રહેલું છે એવો અર્થ થાય છે. માટલું કયા રૂપમાં તિરોહિત છે એવો પ્રશ્ન થાય તો એનો ઉત્તર એ છે કે ઓરડાની જમીન કે તેના ઉપર રહેલા રજકણો કે છેવટે આકાશ એટલે કે ખાલી જગ્યા અવકાશ પણ બ્રહ્મરૂપ હોવાથી સર્વાત્મક હોય છે. આથી તે રૂપોમાં માટલાનો તિરોભાવ છે તેમ સમજવું જોઈએ. અનુભવાત્મક બ્રહ્મ કરી લે સ્પષ્ટ. મને એમ સમજાયું કે અત્યંતાભાવ નો મતલબ એમ થાય છે, એમ એક્ઝામ્પલ સાથે જોઈએ કે કોઈ માટલું ઓરડામાં પડ્યું છે હતું, હમણાં ઈ જગ્યાએ તે હમણાં છે નહીં, હમણાં અહીંયાથી ઉપાડી લેવામાં આવ્યું છે, તો ન્યાયમતના હિસાબે ઈ ત્યાં નથી, મતલબ માટલાનું અસ્તિત્વ નથી. પણ અગર આપણે તત્વદૃષ્ટિથી જોઈએ તો બધાનો તત્વરૂપ તો બ્રહ્મ પોતે જ છે, બધાનું તત્વ પોતે જ છે, તાત્વિક સ્વરૂપ. અને વ્યાપક રૂપે પણ જોઈએ કે બ્રહ્મ વ્યાપક છે તો બધા જ જગ્યાએ બ્રહ્મ પોતે જ છે. તો આ બે લોજિક થી અત્યંતાભાવ કેન્સલ થાય છે કે જે માટલો જે જગ્યાએ પડ્યો છે ત્યાંનો જે રજકણ છે, માટી છે, ત્યાં ઉપર જે ખુલ્લો આસમાન છે, તો ઈ તો બ્રહ્મ સ્વરૂપ જ છે, કેમ કે બ્રહ્મ સર્વ વ્યાપક છે. અને
અને તાત્વિક રૂપે પણ જોઈએ તો એ જે માટલાનું ત્યાં તિરોભાવ કહેવાશે, અભાવ નહીં કહેવાય. તો અહીંયા જે અત્યંત અભાવની ટર્મિનોલોજી કેન્સલ થશે, જે મને એમ સમજાયું. આમાં જે મુખ્ય વાત સમજવાની એ છે કે નૈયાયિક જે છે એટલે તાર્કિકો, એમનો તત્વ સિદ્ધાંત ભેદવાદનો છે અને વેદનો સિદ્ધાંત તાદાત્મ્યનો છે. તો જ્યારે ભેદવાદનો સિદ્ધાંત હોય તે વખતે આ નહીં, આ નહીં, એમ દરેક વસ્તુને એકબીજાથી અલગ જ વિચારવામાં આવે છે. એમાં એકબીજાની વચ્ચે કોઈ પ્રકારનો અભેદ હોઈ શકે એવું ભેદવાદી નથી વિચારી શકતો. એટલે કોઈ વસ્તુ છે તો છે, નથી તો નથી. એ છતાં પણ નથી કે નથી તે છતાં પણ હોઈ શકે એવું એ લોકો ન વિચારી શકે. પરંતુ વસ્તુ જ્યારે એવી ન હોય, તત્વ જ્યારે તાર્કિકો વિચારે છે એવું ન હોય, તો પછી આપણને એવું પણ વિચારવું જ પડે કે આવું હોવા છતાં પણ આવું છે, આવું ન હોવા છતાં પણ આવું હોઈ શકે. દાખલા તરીકે દિવસ અને રાત. ચલો આપણે માની લીધું કે આ દિવસ રાત નથી, રાત દિવસ નથી, પણ આપણને સંધ્યાકાલ એવો જોવા મળે છે કે જે વખતે ન તો પૂરો દિવસ હોય ન પૂરી રાત હોય. તો હવે તમે અંધારા અને અજવાળામાં જ દિવસ રાતમાં જ બધી કાલની ગણના કે વ્યવસ્થા ન કરી શકો ને. એટલે આપણને સંધ્યાકાલ અને સવારનો ઉષાકાલ અલગથી વિચારવું પડે છે. તે જ રીતે ઠંડી હોય કે ગરમી હોય, ઋતુના વિષયમાં કોઈ એમ વિચારે કે કાં તો શિયાળો હોય કાં ઉનાળો હોય, પણ એવું થોડું છે. વસંત ઋતુનું શું થશે, હેમંત ઋતુનું શું થશે, વર્ષાકાલનું શું થશે? તો ઠંડી અને ગરમીમાં જ બધી આપણે વ્યાખ્યા ન કરી શકીએ. આપણે ત્યાં તો 6 ઋતુ હોય છે. તો દરેક વસ્તુ છે એમાં ભેદવાદી થઈને જે વસ્તુનું ચિંતન કરી શકાય એવું નથી. જો વસ્તુ પોતે ભેદમાં અભેદ અને અભેદમાં ભેદ પ્રકટ કરતી હોય તો તમારા વિચારવાથી શું થવાનું છે? એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા આપણને એમ સમજાવી રહ્યા છે કે જ્યારે એ તત્વ છે એ પોતે જ એ નેચરનું હોય, કે પોતે એક રૂપને પ્રકટ રાખે અને બીજાને પોતાના પેટમાં છુપાવી રાખે. પોતાની ઈચ્છા હોય ત્યારે છુપાવેલા રૂપને પ્રકટ કરી દે, ઈચ્છા થાય તો પ્રકટ કરેલા રૂપને પાછું છુપાવી દે. ઈચ્છા હોય તો રૂપ પ્રકટ રાખે પણ એના ફંક્શનને સાયલેન્ટ કરી દે. તો વસ્તુ જ્યારે એ રીતે વ્યવહાર કરતી હોય તો તમે કોઈ એક ડેફિનેશન એની કેવી રીતે નક્કી કરી શકો? એટલે તત્વ છે એ નેચરનો નથી જે નેચરનું તાર્કિકો માની રહ્યા છે. જેમ આપણને શાકભાજી લેવા જઈએ અને આપણે એમ કહીએ કે 4 કેળા લઈને આવજે. આપણે 4 કેળા લેવા જઈએ અને ઓલો કે છે કે અમે તો વજનના હિસાબે વેચશું. તો આપણી જે
ગણતરી છે એ તો હવે કેળાની કઈ સાઈઝ છે એના ઉપર નિર્ભર કરશે ને. 4 કેળા જો એક કેલું જે છે એ 250-250 ગ્રામનું છે તો 1 કિલોમાં 4 કેળા તમને મળી જાય. જો એલચી કેળા હોય તો 1 કિલોમાં 8 આવી જાય કે 10 પણ આવી જાય. હવે વેચનાર વ્યક્તિ છે એ વજનના પ્રમાણે વેચે અને આપણે સંખ્યા પ્રમાણે લેવા જઈએ તો પ્રશ્ન એ થશે ને કે આપણે જ્યારે એમ કહીએ કે અમને 4 કેળા જોઈએ છે તો કે નહીં તમે મને વજન કહો કે 250 ગ્રામ જોઈએ છે, 300 ગ્રામ જોઈએ છે, કિલો જોઈએ છે. તો આપણી ગણતરી દરેક વખતે ચાલતી હોતી નથી. એક જમાનામાં અત્યારે પણ આપણે ત્યાં જે બ્રિટિશરોનો રાજ થયું ત્યારથી મેજરમેન્ટના જેટલા પણ પેરામીટર્સ છે એ બધા આપણા જે પરંપરાગત હતા બદલાઈ ગયા. તો જે વખતે ગ્રીક અને ઇજિપ્તના બધા જે રાજાઓ હતા એ લોકો પોતે પોતાના પ્રદેશમાં કોઈ વસ્તુને લંબાઈ માપવી હોય તો કેમ માપવું, તો એમણે ફૂટનો સિદ્ધાંત લગાવ્યો. હવે જે ફૂટ છે એ તે વખતના જે રાજા હતા એના પગનું માપ હતું, પગના પંજાનું, એટલે ફૂટ કહેવાય. પણ એ ફૂટના માપને પછી જો બીજો રાજા આવે એના પગની સાઈઝ બદલી જાય ને એ એવો આગ્રહ રાખે કે નહીં ફૂટનો મતલબ મારા પગનો, તો કેવી રીતે પછી એને નક્કી કરી શકાય? એટલે કોઈ કાલમાં પછી એને કોઈ લોખંડની પટ્ટી કે પથ્થરની પટ્ટી એમાં કોતરીને એની સાઈઝને ફિક્સ કરી દેવામાં આવી. તે જમાનામાં હજી ગણિતનો એટલો બધો સારો સમજ એ લોકોને હતી નહીં, એટલે એ લોકોએ અત્યારે જે મેટ્રિક શિક્ષણ ચાલે છે એને એ લોકો સમજી ન શક્યા, એટલે ચાલતું રહ્યું. ત્યાંનો વહીવટ છે તે પ્રમાણે ચાલ્યા કર્યો. પણ માણસના ફૂટના હિસાબથી કે પગના કે પંજાના હિસાબથી દરેક વસ્તુને માપવું કે ગણિતના બધા જ જ્યોમેટ્રીના અને સિદ્ધાંતો છે એને આપણે એ રીતે પાર પાડી શકીએ એવું સંભવ નથી. એટલે પાછળથી એનું પરિવર્તન કરવામાં આવ્યું કે હવેથી આપણે ફૂટની એટલે એન્જિનિયરિંગ અને એ બધાના વિષયોમાં ફૂટની જગ્યાએ પછીથી મીટર, સેન્ટીમીટર, મિલીમીટર આ બધા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે. હજી પણ બંને પ્રકારના એ સ્કેલ ચાલે છે. તો હવે આમાં સમજવાનું એ છે કે કોઈક વસ્તુ એ પ્રકારની હોય છે કે જેને તમે અમુક રીતે માપી ન શકો, એને બીજા પ્રકારે જ માપવું પડે. તો તમારે એના માટે તમારા દિમાગને ખુલ્લું રાખવું જોઈએ. તમે એક જ સિદ્ધાંતથી કહો કે તમે વિચારી શકો કે સમજી શકો તે જ રીતે દુનિયા કે તત્વ હોય છે એવો કોઈ નિયમ નથી. તો શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત સમજાવી રહ્યા છે કે જે તત્વ છે એ તો બ્રહ્મ છે અને બ્રહ્મ ઇઝ ઇક્વલ ટુ સર્વ. તો જ્યારે બ્રહ્મ ઇઝ ઇક્વલ ટુ સર્વ અને જે સર્વ બન્યું છે અથવા જે પ્રત્યેક બન્યું છે એ પણ બ્રહ્મ હોવાને કારણે પ્રત્યેકની અંદર સર્વની ક્વોલિટી છે. એટલે સર્વ કંઈ બ્રહ્મ છે એટલે સર્વની અંદર જેટલી આઇટમો છે તે બધી બ્રહ્મ હોવાને કારણે બધું બ્રહ્મ છે. એટલે સર્વમ સર્વમયમ
આ વેદ કહે છે. હવે સર્વમ સર્વમયમ એમ કહેલું છે તો એવું અનુભવ તો આપણને થઈ ન શકે. તો એને સમજવું કેવી રીતે? સમજવું એવી રીતે કે સર્વ બ્રહ્મ થયું છે, એમાં જે રૂપ બ્રહ્મે ધારણ કર્યું છે કે હું આ રૂપમાં દેખાઉં અને તે સિવાયના રૂપો છે એમાં હું ન દેખાઉં. દાખલા તરીકે માટલું કે ઘોડો, કે હું ઘોડા રૂપમાં થયો તો ઘોડા સિવાયના બીજા જે પણ કઈ રૂપો છે એ અહીંયા પ્રકટ ન રહે. પણ એનો મતલબ એવો નથી કે જે ઘોડાનું જે રૂપ છે અથવા ઘોડા રૂપધારી જે પદાર્થ છે એમાં સર્વની ક્વોલિટી નથી. એક નથી. એટલે જ્યારે યશોદાજીના ઠાકોરજીના પ્રસંગમાં એ આપણને જોઈએ છીએ કે ઠાકોરજી કંઈ ઉત્પાત કર્યા અને યશોદાજી એમને બાંધવા માટે રસ્સી લાવ્યા અને બાંધવાની કોશિશ કરી. રસ્સી તો બહુ લાંબી લાવ્યા હતા, પરંતુ ઠાકોરજી એનાથી ન બંધી શકાયા. અને ઘણા બધી રસ્સી ભેગી કરી, તેમ છતાં પણ ઠાકોરજીને બાંધી ન શક્યા. તો આવું કેવી રીતે સંભવ બને? તે જ રીતે મોઢું ખોલવાનું બગાસું ખાધું ઠાકોરજીએ તો સમસ્ત બ્રહ્માંડ યશોદાજીને પ્રભુના મુખમાં દર્શન થયા. તો જે ઘોડામાં પ્રભુ પોઢી રહ્યા છે એમના મુખમાં બ્રહ્માંડનું દર્શન થવું એ કેમ સંભવ છે? ક્યાં તો બ્રહ્માંડનો સ્કેલ અને ક્યાં ઠાકોરજીના જે ઘોડામાં પોઢી રહ્યા છે એમના મુખારવિંદનો સ્કેલ તો મેચ જ ન થઈ શકે. તો ભગવાન જ્યારે પોતે જે સ્થાને તિરોહિત રૂપો છે, ગુણો છે, એને પ્રકટ કરે તો એ ત્યાં છે જ. પ્રકટ નથી કર્યા એટલે એની પ્રતીતિ નથી થતી અથવા તો એનો પ્રભાવ દેખાતો નથી. પણ એનો અર્થ એવો નથી કે ત્યાં નથી. એટલે તાર્કિકો જે એમ કહી રહ્યા છે કે અહીંયા માટલું નથી, તો માટલું નથી એટલે માટલાના નામ અને રૂપ અહીંયા પ્રકટ નથી. પણ તત્વતઃ માટલું ત્યાં નથી એવું નથી કહી શકાતું. કેમ કે જે જમીન ઉપર આપણે આંગળી ચીંધીને કહી રહ્યા છીએ કે જે રૂમને આપણે આંગળી ચીંધીને કહી રહ્યા છીએ એ બ્રહ્મ બનેલું હોવાથી એ સર્વરૂપ છે. સર્વમ સર્વમયમ એ સિદ્ધાંત. સર્વમ સર્વમયમ હોવાથી ત્યાં માટલું પણ તિરોહિત રૂપે છે જ. એટલે માટલાનો અત્યંતા ભાવ કહી નથી શકાતો. આ વાત અહીંયા સમજાવવામાં આવી. સમજાયું? જી જી જી. પછી મને આમાં એમ સમજાયું કે જે નૈયાયિકો છે, જે નૈયાયિકો છે એ લોકો ભેદભાવ જોએ છે, એ અભાવ જોએ છે. તો એ લોકો એમ દિવસ ને આપે દિવસ ને રાત નો એક્ઝામ્પલ આપે તો એ લોકો એમ નહીં, એટલે દિવસ પછી રાત તો એ લોકો એમ નહીં સમજે. એ લોકો એમ કે છે કે દિવસ એક દિવસ હોય છે ને બીજું રાત હોય છે, બીજું કઈ હોતું નથી. પણ આપણે સંધ્યા આપણે લઈએ તો સંધ્યા છે એ તો દિવસ ને રાત મિક્સચર, ના એને દિવસ કહી શકાય ના એને રાત કહી શકાય, તો વચલો ભાગ છે. તો એ લોકો આ વાત નથી માનતા. એ લોકોને જે દેખાય છે એ જ સાચું છે.
જે છે એ છે ને, જે નથી એ નથી, મતલબ છે પણ ને નથી પણ, એ વાળી જે એક વાત છે, જે આ ટર્મ છે, કઈ સ્યાદ હશે સ્યાદ નાસ્તી, આ વાળી જે વાત છે એ લોકો માનતા જ નથી. તો પણ એવું નથી હોતું. મહાપ્રભુજી એમ સમજાવે છે કે જે તત્વ પોતે એમ એવું નેચર નું હોય કે તે રૂપને પ્રકટ ન રાખે અને બીજા રૂપમાં છુપાઈ જાય, ને છુપાવાના અલગ અલગ રીતે, કે એના યા તો પોતે સ્વરૂપથી છુપાય, કે ગુણ રૂપે, કે ફંક્શન કે સ્ટ્રક્ચર થી એમ છુપાય, એટલે ગુણને તિરોભાવ કરી નાખે એનો. તો આવી રીતે વસ્તુ છુપાઈ જાય છે. તો તે વસ્તુ છે એ પોતાના એક નેચરને એમ કહી નથી દેતી કે હું બસ એક જ નેચર એમ કહી નથી દેતી, એમ ડિફાઇન નથી થઈ જતો. તો આપણે કેવી રીતે એને એમ ડિફાઇન કરી શકીએ છીએ? મહાપ્રભુજી એમ સમજાવે છે કે જે બ્રહ્મ છે ઇક્વલ ટુ સર્વ, અને સર્વ ઇઝ ઇક્વલ ટુ જગત. તો બ્રહ્મ છે એ જગત એટલે કે જે પણ વસ્તુ પ્રત્યેક, તો જે પ્રત્યેક છે એ સર્વ છે. તો અહીંયા જે માટલું હતું એ હમણાં સુધી પડ્યું હતું, અને જે સર્વ છે એટલે માટલાને આપણે પ્રત્યેક સમજીએ, અને એટલે કે સર્વ છે. અગર તેને ત્યાંથી ઉપાડી લેવાય તો એક ભાવ એના એનો જે નેચર છે એ પ્રમાણે ત્યાં હોય જ છે. એના સર્વના નેચરથી, જે સર્વ વ્યાપક છે એ નેચરથી ત્યાં હોય જ છે. એમ કે એ પણ બ્રહ્માત્મક છે. તો મહાપ્રભુજી એમ સમજાવે છે કે કોઈ પણ વસ્તુનો એક જ નેચર ફિક્સ્ડ નથી હોતો. આવી નૈયાયિકોની ભેદ બુદ્ધિ છે, એટલે એ લોકો ભેદ ને એમ સમજી નથી શકતા. ભેદમાં અભેદ એ વાતને સમજતા જ નથી. અને જેમ આપણે હમણાં પાછો એક્ઝામ્પલ આપ્યો કે જે ઘોડો છે એ ઘોડો હમણાં ત્યાં હતો, અને પછી એ હવે એ જગ્યાએ ત્યાં ઘોડો નથી, પણ એના એક ફંક્શનલ એક નેચરમાં ત્યાં નહીં હોય, બીજા સ્વરૂપમાં તો ત્યાં હશે કે સર્વવ્યાપક છે. બ્રહ્મ છે તે સર્વવ્યાપક છે. જે બ્રહ્મ ઇક્વલ્સ ટુ સર્વવ્યાપક છે, જે સર્વવ્યાપક છે એ પ્રત્યેક છે. તો એ કોઈ પણ એક નેચરમાં તો એ વસ્તુ ત્યાં હશે જ પોતાના. મને એમ સમજાય છે. અહીંયા સર્વવ્યાપક શબ્દ કરતા પણ સર્વમય, સર્વમ સર્વમયમ. સર્વમનો મતલબ જે કંઈ પણ જગત પ્રકટ થયું છે એને આપણે સર્વમ કહીએ છીએ. એ સર્વમય છે, એટલે એમાં બધું છે. તો સર્વમય હોવાનો મતલબ શું થયો? સર્વનો મતલબ આપણે 4 વસ્તુ લઈએ, માટલું, ગાય, ઘોડો, રોટલી. માની લો કે આ સર્વ છે, એને આપણે એમ કહીએ છીએ કે આ બધું સર્વમય છે. સર્વનો મતલબ ફરીથી સર્વનો અર્થ આપણે આ 4 વસ્તુ કરી, એમાંની પ્રત્યેક વસ્તુને આપણે એમ કહીશું કે આ સર્વમય છે. એનો મતલબ માટલું સર્વમય છે. તો સર્વ બરાબર શું થયું? માટલું, ઘોડો, જે મનુષ્ય કે રોટલી, 4. તો માટલાની અંદર પણ આ 4 છે. તે જ રીતે ઘોડામાં પણ આ 4 છે. તે જ રીતે રોટલીમાં પણ આ 4 છે. મનુષ્યની અંદર પણ આ 4 છે. તો ચારેમાં 4 વસ્તુ છે. તો હવે કોઈમાં પણ કોઈનો અભાવ થયો જ નહીં ને. સર્વમ સર્વમ આ સિદ્ધાંત હોવાને કારણે. સમજાયું? જી છે. એમ સમજાયું કે વ્યાપકની જગ્યાએ સર્વમયમ એમ યુઝ કરવું જોઈએ. એને આપણે એમ સમજાયું કે સર્વ એટલે કે આપણે કોઈ પણ આમ 4 વસ્તુ લઈ લઈએ, માટલું, ગાય, માણસ, રોટલી, એવું લઈ લઈએ તો એનો મતલબ પ્રત્યેક થશે. અને સર્વમયમ
એ સર્વમય એટલે કે એ ચારેમાં ચારે વસ્તુ આવી જાય. એટલે કે આપણે એમ કહીએ સર્વમય ઘોડો છે તો ઘોડો છે એ સર્વમયમ છે, તો એ ઘોડાના અંદર ઘોડો સર્વમયમ છે. પછી જે આપણે બીજી ચાર વસ્તુ જે આપણે કહી ઘોડો માણસ એ ચારે સર્વમયમ છે. એટલે ચારેમાં ચારે વસ્તુ આવે છે. એટલે જે મને એમ પૂછવું હતું કે જેમ આપણે કહ્યું સર્વ એટલે કે માટલું છે તેને આપણે સર્વ માન્યું, તો એના અંદર જ માટલાના અંદર ગાય પણ આવી ગઈ, ઘોડો પણ આવી ગયો ને જે ચાર વસ્તુ લીધી ચારે વસ્તુ આવી ગઈ એમ. હા, એટલે પ્રત્યેકમાં પ્રત્યેક છે અથવા સર્વમાં સર્વ છે, જે રીતે પણ આ વાતને આપણે સમજી શકીએ તેમ. જી જી જી. એનું સરળ ઉદાહરણ આપણે લઈએ તો જેમ દ્વારકામાં નારદજી ભગવાનની દિનચર્યા જોવા માટે પધાર્યા. એમને એમ થયું કે 16,108 પટરાણી સાથે ભગવાન કેવી રીતે રહી શકતા હશે અને બધાને કેવી રીતે સંતોષ આપી શકતા હશે. તો એ જોવા માટે પધાર્યા તો દરેક પટરાણીના મહેલમાં દરેક સુવિધાઓ સાથે ભગવાનને ત્યાં હાજર જોયા. તો કોઈ અહીંયા ભગવાન હોય ને બીજે ન હોય એવું કોઈ જગ્યાએ હતું જ નહીં. એટલું જ નહીં, પણ એ જ ઠાકોરજી જે વખતે નારદજી જયારે નગરચર્યા કરવા નીકળ્યા તો ઠાકોરજી એમને રસ્તામાં પણ મળ્યા. તો જ્યારે એ જે તત્વ છે મૂળ, એ જ પોતે નેચરનું હોય કે જેના અંદર સર્વ પોટેન્શિયલ હોય, તો તે સ્થિતિમાં એનો અભાવ કોઈ જગ્યાએ હોઈ જ કેવી રીતે શકે? કે જે રૂપ જ્યાં છે એની ભીતર પોતાના સિવાયના જેટલા પણ સ્વરૂપો છે એ બધા એના અંદર તિરોહિત રૂપે તો છે જ. એટલે કોઈ વસ્તુનો અભાવ સંભવ નથી એમ કહેવા માટે. સમજાયું? જી છે. હા, સારું. આજે અહીંયા જ રાખીએ, સમય થઈ ગયો છે.